પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પુનરાવર્તન 4 બરોબર છે એના વિશે આપણે અભ્યાસ કરવો છે. તો એમાં નીચેની ચર્ચા વાંચો, પછી પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો. પાવન, અલ્યા યુવરાજ ચાલ શાળાએ નથી આવું? યુવરાજે કહ્યું, ના પાવન, મારું લેશન બાકી છે. પાવને કહ્યું, મારું પણ બાકી છે, તે છતાં હું તો જાઉં છું. યુવરાજે કહ્યું, આપણા બંનેના સર અલગ છે દોસ્ત, એમના સ્વભાવ પણ જુદા જુદા છે. યુવરાજ, ગૃહ કાર્ય કેમ બાકી રહી ગયું? યુવરાજ રમવા ગયો હોય છે એટલે તેનું ગૃહ કાર્ય બાકી રહ્યું હોય છે. પાવનના શિક્ષકે તેની સાથે કેવો વ્યવહાર કરશે? પાવનના શિક્ષક તેની સાથે પ્રેમથી સમજાવશે અને ભવિષ્યમાં લેસન બાકી ન રહી જાય એનું ધ્યાન રાખવા કહેશે. યુવરાજના શિક્ષકનો સ્વભાવ કેવો? યુવરાજના શિક્ષકનો સ્વભાવ કડક હશે. કોઈ પણ વિદ્યાર્થી લેસન કર્યા વગર આવે તો તેને વર્ગની બહાર કાઢી મૂકતા હોય છે અને તેના માતા પિતાને ફરિયાદ કરતા હોય છે. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટીના સોલ્યુશન સાથેના વિડીયો, દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર, 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાઇઝ PDF પ્રોવાઈડ કરવામાં આવશે. તમે ભાવનગરની અંદર વસવાટ કરો છો તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્ય કરી રહી છે. એની સાથે તમે જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને મારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો, મિત્રોને શેર કરો, અને વિડીયો ગમતા હોય તો તમે એને લાઇક જરૂરથી કરજો. તમારું ગૃહ કાર્ય બાકી રહી જાય ત્યારે તમે શું કરો છો? મારું ગૃહ કાર્ય બાકી રહી જાય ત્યારે હું સૌથી પહેલાં શિક્ષકની માફી માંગુ છું અને ફરીથી ગૃહ કાર્ય બાકી નહીં રહી જાય તે શિક્ષકને ખાતરી આપું છું. ગૃહ કાર્ય પૂરું ન કરનાર વિદ્યાર્થી સાથે તમારા શિક્ષક સાથે કેવો વ્યવહાર કરે છે? ગૃહ કાર્ય ન પૂરું કરનાર વિદ્યાર્થી સાથે શિક્ષક એકવાર માફ કરી દે છે, પણ ફરીવાર ગૃહ કાર્ય કરીને ન આવે તો તેને ગૃહ કાર્ય 2 વાર કરવાની શિક્ષા કરે છે. વિદ્યાર્થી એમ ન કરે તો માતા પિતા ફરિયાદ કરે. નીચે આપેલા સમાચાર વાંચી તેના આધારિત 5 પ્રશ્નો બનાવો. મોટેરા સ્ટેડિયમ, સહેવાગ સપાટો, સદી ફટકારી, કાંગારુઓ પછાડી. મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? આ સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે? આ મેચ કોની વચ્ચે રમાણી હતી? મેચ કોણે સદી ફટકારી અને મેચમાં કઈ ટીમ વિજેતા જાહેર થઈ? નીચેના સુવાક્યોના વિચાર વિસ્તાર લખો. ઈશ્વર અલ્લાહ ચાહે ગુરુ, ચાહે કહો શ્રી રામ, માલિક સબકા એક હૈ, અલગ અલગ હૈ નામ. આ સુવાક્યમાં સર્વધર્મ સમભાવની વાત કરી છે. વિશ્વમાં હિન્દુ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, ઈસાઈ ધર્મ, પારસી ધર્મ વગેરે અનેક ધર્મો છે. એ ધર્મોના ઈષ્ટદેવ પણ જુદા જુદા ઓળખાય છે. દરેક ધર્મના અનુયાયી પોતાના ઈષ્ટદેવને સર્વોપરી માને છે અને તેની ભક્તિ કરે છે. સૌને એમ થાય છે કે મારા ઈષ્ટદેવ મોટા અને મારો ધર્મ મહાન, એવું પણ નથી. મોટા અને મારો ધર્મ મહાન એવું નથી. આ તો સૌની શ્રદ્ધાનો વિષય છે. કવિ નરસિંહ મહેતાએ કહ્યું છે, ઘાટ ઘારિયા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. સોનામાંથી અલગ અલગ ઘાટ ઘડાવી અલગ અલગ નામ આપીએ છીએ, પણ અંતે તો સોનું એ સોનું છે. આમ સૌનો માલિક એક જ છે, માત્ર એ જુદા જુદા નામથી ઓળખાય છે. નીચેની બાબત અંગે તમારા વિચાર વર્ગ સમક્ષ રજૂ કરો. દેવાંગની એક પેન તમને ખૂબ ગમે. એક દિવસ શાળામાં તેની પેન ખોવાઈ જાય. તે પેન તમને જડે. હવે તમે શું કરશો? દેવાંગની પેન મને ગમે, પણ એની ખોવાઈ ગયેલી પેન જડે તો હું તરત તેને આપી દઈશ, કેમ કે કોઈ ખોવાયેલી વસ્તુ આપણને જડી જાય તો આપણે પાસે રાખીએ લઈએ છીએ તો યોગ્ય ન કહેવાય. આપણી ફરજ છે કે એ વસ્તુને જેની હોય એને પરત કરી દેવી જોઈએ. પતંગની દોરીથી ઘાયલ થયેલું કબૂતર તમારી સામે તરફડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં તમે શું કરશો? પતંગની દોરીથી ઘાયલ થયેલા કબૂતરને મારી સામે હું તરફડતું જોઈ નહીં શકું. હું તેને તરત જ મારા હાથમાં લઈ અને તેના પગમાં કે ગળામાં વીંટાયેલી દોરી કાઢવા માટે પ્રયત્ન કરીશ, અને એમાં સફળ નહીં થાવ તો હું તેને તરત દવાખાને ડૉક્ટર પાસે લઈ જઈશ. તેને પ્રેમથી સારવાર કરાવીશ. નીચેના ઉદાહરણ જણાવ્યા મુજબ સામાસિક વાક્ય લખો. કાબરી ડાન્સ જેવી ભૂખી હતી. કાબરી ભૂખી ડાન્સ હતી. માતા અને પિતા સેવા કરવી એ સંતાનનો ધર્મ છે. માતા પિતાની સેવા કરવી એ સંતાનનો ધર્મ છે. હું તો હરિનું મુખ જોઈ ફૂલી રહે. બરોબર. નીચેની કાવ્ય પંક્તિ પૂરો. ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહાર વટ, અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ. તાંબાના તર ભાણે કંકુ લીધું ને એમાં આચમન પાણીની ઢોળી. જમણા તે હાથ તની આંગળી હેત દઈ, હળવે હળવેથી રહી ધોળી. સ્નેહ તના સાથિયા જ્યાં આંખે અંજાયા, સુખ આવશે સરનામે. નીચેના ગદ્યાંશ વાંચીને સાર લખો અને તેનો યોગ્ય શીર્ષક આપો. બરાબર આ જ વખતે આખા દેશમાં ગાંધીજીના નેતૃત્વ હેઠળ આઝાદીનો જંગ શરૂ થયો. ચુનીલાલને એ જંગમાં ઝૂકવાની ઈચ્છા થઈ, પરંતુ એમનું મન ભારે મથામણ અનુભવવા લાગ્યું. એક બાજુ ભણી કરીને કુટુંબનો ઉપયોગી થવાનું હતું તો બીજી બાજુ દેશ માટે બલિદાન આપવાની વાત હતી.
શું કરવું? ચુનીલાલ ઘણું વલોવાયા અને છેવટે એને ત્યાગ અને દેશ સેવાનો માર્ગ પસંદ કર્યો. દેશ સેવા કરતાં કુટુંબને થાય તેટલી મદદ કરી, પરંતુ દેશ સેવાનો જુસ્સો મંદ પડવા ન દીધો. એક બાજુ ગાંધીજીના નેતૃત્વમાં આઝાદીનો જંગ શરૂ થયો, બીજી બાજુ ચુનીલાલની કુટુંબ પ્રત્યેની જવાબદારી હતી. શું કરવું એની મથામણ તેમને થતી હતી. આખરે ચુનીલાલે ત્યાગ અને દેશ સેવાનો માર્ગ પસંદ કર્યો, સાથે સાથે કુટુંબને પણ બને તેટલી મદદ કરી. શીર્ષક: સાચો માર્ગ અથવા દેશભક્તિ. બાળકોને મારી ડાયરી બનાવવા કહીને તેમાં અવારનવાર 7 દિવસ રોજનીશી લખવા કહેવું. આ રોજનીશીનું વર્ગમાં વાંચન કરાવવું. નીચે આપેલા સમાસોના નામ લખો. માથાબૂડ એટલે ઉપપદ સમાજ, શિષ્યવૃત્તિ તો મધ્યમ પદલોપી સમાજ, ઈશ્વર પ્રાપ્તિ તત્પુરુષ સમાજ, સેવા પૂજા તો દ્વંદ્વ સમાજ અને પવન વેગે કર્મધારય સમાજ. તમે સાંભળેલી કહેવતની યાદી બનાવો. બોલે તેના બોર વેચાય, પાડાને વાંકે પખાલીને ડામ, પારખી આશા સદા નિરાશા, ભાગ્યશાળીને ભૂતરલે, અતિ લોભ તે પાપનું મૂળ. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.